જય અલખદેવ બુગારામ બાપા. આજે આપણે એક અખંડ બીજ ઉજવાય છે. એ કોના થકી અને કોણે ચાલુ કરી? જે ભેડા પેપરી એની અંદર દર બીજ ઉજવાય છે એની આપણે વાત કરવી છે. આ ઓડિયો તમને જો ગમે અને સારું જ લાગશે એટલે સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરશો તો તમને મારા નવા ઓડિયા અવારનવાર સાંભળવા મળશે. આપણે ભેડા પીપળિયામાં દેવજી બાપા થઈ ગયા. એણે દર બીજ ઉજવવામાં એને બાંદ્રાથી ઉગારામ બાપાએ ભલામણ કરી હતી અને વરત આપ્યું હતું. એમાં ગોંડલના લાભુ દાદા કહેવાય છે. એ પણ અહીંયા બેઠેલા અને 12 વર્ષ સુધી બાપાને દર બીજ ઉજવવાનો એક વરત આપ્યો. હવે દેવજી બાપાને 12 વર્ષ સુધી બીજ ઉજવવી, અને દેવજી બાપા એવો પોતે હતા બિનસ્વાર્થી, પોતાના સ્વાર્થ માટે કાંઈ નહીં, પરમાર્થના કામ કરવા અને કોઈની પાસેથી દાન દક્ષિણા ન લેવા, આવો પોતે મનમાં વિચાર કરેલો. પણ બાપા તો જાણતા હતા, જેને સતગુરુ મળે ને બાપા એને બધી ખબર હોય કે દેવજી બાપાને એક વખત તો લેવી જ પડશે. કારણ કે જેને પરમાર્થના કામ કરવા છે અને ભેટ નથી લેતા તો જિજ્ઞાસુના દિલ દુભાય છે. એટલે બાપાને મજબૂર વસ્ત કરી અને દાન દક્ષિણાની ભેટ સ્વીકારવી, આવી પ્રેરણા આપવી. આ સમ્રાટ બુગાદેવનો આવું માનવું હતું અને ભેટ લેવા મજબૂર કરવા માટે થઈ દેવજી બાપાને ન છૂટકે ભેટ સ્વીકારવી પડે. આવા ઉગમ દેવની વાત તો આપણે ઘણીએ કરીએ છીએ, પણ આજે જે ભેડા પીપળીની વાત કરવાની છે એ દેવજી બાપાના માથે આફત આવે છે. કેવી આફત આવે છે કે એક તો દર બીજ ઉજવવાની અને વરા નબળા થવાની. એટલે પોતે દરજી કામે કરતા જાય છે પણ નાનું એવું ગામ ધંધો હાલે નહીં અને બીજી ઉજવા વગરનું હાલે નહીં. આનું કરવું કેમ? એટલે પોતે 2-3 વર્ષ નબળા થાય, દીકરાના લગ્ન કર્યા છે અને 500 રૂપિયાનો ખર્ચે આવી ગયો ને કર્જમાં ભેળાઈ ગયા છે. કરજ વધતો જાય છે. હવે બાપો કે કરવું હું? દેવજી બાપા કે અંદર બીજે ઉજવવાનું થાય છે. એમાં બાપાએ દેવજી બાપાએ વિચાર કર્યો કે મેંદપરા ગામ છે ત્યાં વયો જાવ, ત્યાં ધંધો સારો હાલ છે. એટલે પોતે ત્યાં આવ્યા જાય છે. ત્યાં જઈને દરજી કામ ચાલુ કરી દઈશ, પણ જોઈએ એવી આવક ન થાય. અને બાપાને તો મનમાં મૂંઝવણ આવતી જ જાય છે કે કરજમાં વધતો જાય છે, કરજ વધતો જાય છે, કરવો હું મારે? અને દર બીજ ઉજવવાનું વ્રત ચાલુ છે. કેમ કે 12 વર્ષ સુધી ઉજવવાની, થોડી ઘણી નહીં, 12 વર્ષ સુધી ઉજવે એટલે દર બીજ ઉજવે એટલે કરજ તો થાય જ ને. માણસો ગામો ગામને આવવા મળે, એને ખવડાવવા પીવડાવવા. બાપા કઈ હેલી વાત છે? હવે અહીંયા પોતે નિર્ણય કરી અને મેંદપરામાં વયા જાય છે. એટલે ભક્તોજનોને ખબર નથી. એટલે પહેલાં તો દેવજી બાપાને મળવાની ગણતરી કરી અને ભેડા પીપળી આવે છે
અને પૂછે છે અને ખ્યાલ આવે છે કે દેવજી બાપા તો મેંદપરા ગામ છે ત્યાં વિયાઈ ગયા છે અને દર બીજે 2 દી અગાઉ આવે છે અહીંયા અને બીજ ઉજવે છે. આ ભક્તોજનો તો અહીંયા ખર્ચો થાય ભેડા પીપળિયામાં બાપાના ઘેરે અને મેંદપરા રહે છે ન્યાય જાય એટલે ન્યાય ખર્ચો થાય. એટલે બાપાને તો ચિંતા વધતી જાય છે, કરવું શું હવે. એટલે એક દિવસ વિચાર કરે છે કે આપણે હવે શેલી બીજ ઉજવી લઈ, કારણ કે જ્યાંથી લેવાના હતા, લેવા જોગ પૈસા હોય ને ત્યાંથી લઈ લીધા હતા, અનાજ લેવા જોગ હતું ત્યાંથી લઈ લીધા હતા. પછી હવે કેવું કોને? એટલે બાપા કરજમાં મૂંઝાતા જાય છે અને કરજ વધતો જાય છે. પણ આ તો બધી લીલા હતી ઉગારામ દાદાની. ઉગારામ બાપા છે ને, બાપા સમૃદ્ધ દેવ હતા અને એને સમરણ હર કોઈ માણસ બધાય કરે છે. અને 18 વાડાને એક કરી અને બાપાએ માનવ જાતિ એક છે એવી આજની તારીખમાં આપણે જોઈ રહ્યા છીએ. મનુષ્યમાં જાતિ ન હોય, વરણ ન હોય, વાદ ન હોય અને એના આતરાપણાએ મટી જાય એવા પાત્ર બાપાએ ભજવી અને એને લીલા કરી અને માનવ સમાન એક જ છે અને માનવ જાતિ એક છે એવું સાબિત બાપાએ કરી બતાવ્યું છે. અહીંયા તો દેવજી બાપાને એમ થાય છે કે કરજ વધી ગયો છે અને હવે મારે કરવો હું? એટલે છેલ્લો આ બીજ ઉજવી લઉં, પણ બાપાનો બીજ આવે અને બાપા ભેગા બેસે અને બીજનું પૂર્ણવતી કરાવે એવો મનમાં વિચાર કર્યો છે. જોજો બાપાની લીલા થાય છે. અને પત્ર બેઠા બેઠા લખે છે દેવજી બાપા અને પત્ર બાંદ્રા મોકલે છે. તો ટપાલ હતી ને બાપા, આ ટપાલ લખી એ બાંદ્રા ઉગારામ બાપાને ટપાલ મળે છે અને બાપા વાસે છે અને ખ્યાલ આવે છે. એટલે બાપા ગોંડલ હમાસર મોકલે છે લાભુ દાદાને અને બોલાવે છે બાંદ્રા. લાભુ દાદા બાંદ્રા આવે છે અને લાભુ દાદાને ઉગારામ દાદા વાત કરે છે કે લાભુભાઈ, તમારે મેંદપરા જવું પડશે અને દેવજી બાપાને કહેવું પડશે કે બાપા બંધ કરવાનું કાં ટપાલ લખી? આવું નબળો કા વિચાર કરો? આપણે બીજ તો દર બીજ ઉજવવાની છે અને એ બીજ ચાલુ જ રાખવાની છે, એને બંધ નથી કરવાની. અને ગુરુ મહારાજની કૃપા થાય, બધું હારાવાના થઈ જાય. તમે ચિંતા કરો માં, તમે ફક્ત બીજ ઉજવવાનો વિચાર ચાલુ રાખો. અને લાભુ દાદાને કહે છે કે તમે જાઓ અને ભલામણ મારી લેતા જાઓ અને કયો એને કે બાપાએ બીજ ઉજવવાનું બંધ કરવાની ના પાડીશ અને કાયમી ચાલુ રાખવાની. એટલે લાભુ દાદા આ વાત સાંભળી અને સંદેશો લઈ અને લાભુ દાદા મેંદપરામાં આવે છે. અહીંયા દેવજી બાપા લાભુ દાદાને જોઈ જાય છે અને બધો ભરી જાય છે. એને ભેટી પડે એટલે અને ઢોલીએ બેસાડી અને પાણીનો લોટો ભરીને આપે છે. એટલે પાણીથી તુપિત કરે છે અને ચર્ચા કરે છે. લાભુ દાદા કહે છે કે મને બાંદ્રાથી ઉગારામ દાદાએ તમારે પાસે મોકલ્યા છે અને બાપાએ કીધું છે કે આ શેલી બીજ એવું ના વિચારો
કાયમિક બીજ ઉજવવાની છે અને ચાલુ રાખો. અને હવેથી જે તમારા ભક્તોજનો છે, જે દાન દક્ષિણા આપવા માંગે છે, એની દાન દક્ષિણા એનો દિલનો દુભાવો, જેની ભાવના છે ને દાન દક્ષિણા કરવાની, એનું તમે લેતા જાઓ. એ દાન દક્ષિણા દે બાપા, એનાથી એનો ઘટાડો નહીં આવે. જેમ જ્ઞાન છે, જ્ઞાન કોઈને દેવાથી ઘટતો નથી, એમ દાન દેવાથી કોઈની પાસે દાન ઘટતો નથી. એટલે દાન દક્ષિણા બાપા તમે ભક્તોજનોનો દિલ ન દુભાવો અને લેતા જાઓ. અને હવેથી ચાલુ કરો. એટલે દાન દીધે કોઈનું દાન ન ઘટે, ધન દીધે કોઈનું ધન ન ઘટે. ઘટે ને નદીના નીર, પાણી હાલ્યું જતો હોય નદીમાં ને એમાં ગાગર ભરો તો બાપા કંઈ ઘટે. અને જ્ઞાન જે છે એ જ્ઞાન દેવાથી કાંઈ જ્ઞાન ઘટી ન જાય મારા બાપ, કાંઈકનો વધારો થાય છે. એમ દાન દેતા હોય એનું તમે સ્વીકાર કરી લ્યો, એનું દિલ ન દુભાવો. કારણ કે ભક્તને લાગણી જ હોય છે કે કાંઈક દાન દેઈ. આવું દાન સ્વીકારવા મળો મારા બાપ. અને તમારે ક્યાં તમારા ઘરમાં ખાવા લેવું છે, આ પરમાર્થના કામમાં વાપરવું છે બાપા. એટલે દાન લેતા જાઓ અને કાયમિક બીજ ચાલુ રાખો. આ બાપાની ભલામણ અહીંયા કણે લાબુ દાદાએ બધી વાત કરી. અને દેવજી બાપાને મનમાં ઉમંગ આવે છે અને કહે છે કે હાલો બાપા તો આપણે પીપળી જઈએ. એટલે અહીં ભેડા પીપળી આવે છે. અહીંયા ઉકા બાપાને ખબર પડે અને એકાબીજા ભેટા પડી જાય છે અને ભેટી પડે છે, બધું ભરે છે. અને અહીંયા ઉકા બાપાને મનમાં લાગણી તો હતી જ કે બીજ બંધ નથી કરવી, પણ મજબૂર થઈ, લાસાર થઈ અને કરજ વધી ગયો અને બીજ બંધ કરવાનો વિચાર આવે છે. પણ આ ઉગા બાપાની બધી લીલા હતી. એટલે અહીંયા લાબુ દાદાની વાત સ્વીકારી લે છે અને કાયમિક બીજ ઉજવવાનું નક્કી કરી અને મનને સંતોષ માને છે. એટલે બાપા દેવજી બાપા જે ભગત હતા, એની ભક્તિ સદાને માટે બાપાના આગ્રહથી અને બાપાના કહેવાથી, ઉગારામ દાદાને કહેવાથી આજની તારીખમાં એ બીજ આપણે દર બીજ અહીંયા ભરાય છે અને ભક્તોજનો જાય છે. એટલે આવી સંતોને જેને કોઈ પણ ભક્તો હોય એ ભક્તોની લાગણી અને ભાવના સદગુરુ સાહેબ કૃપા એની વર્ષા કરે અને સદાને માટે હંમેશા આમી વર્ષા કરે. એટલે એ જ વર્ષે જે બીજ ઉજવી છે અને બીજની આવકે પણ થાય છે, દાન દક્ષિણા લે છે અને વર્ષોય હારા મળ્યા થવા. પછી તો એમાં ઘટે હું. અને એ બીજ ઉજવતા આજે વર્ષો વૈયા ગયા અને આજે એ પ્રથા ચાલુ છે. અને જયંતિ બાપા અહીંયા બીજ ઉજવે છે અને કાયમિક બીજનો દીવો અખંડ ચાલુ રાખ્યો છે. એવી ઉગારામ દાદાની પરંપરા આ પેઢી ગણો તોય ભલે અને એના આશીર્વાદ ગણો તોય ભલે. આજે ઉગારામ બાપાની જે ભેડા પીપળિયામાં બીજ ભરાય છે એ જયંતિ બાપા બીજ ભરે છે અને ઉજવે છે. બોલો ઉગારામ દાદાની જય.